વાત આવે છે રાજકુમાર જાટનો મુદ્દો છે ને, એમાં થોડીક વિગતો મને લાગે છે ગમે ત્યારે જે આપણે એક જમાનામાં કીધું હતું ને કે ભાઈ ફૂટેજીસ ક્યાંકથી બહાર આવશે, આ ફૂટેજીસ આવવાની સંભાવના હું જોઈ રહ્યો છું. જે રીતના મારે પાછી કાલે વાત થઈ ને એમાં મને લાગે છે એ પાછું એ સ્ટ્રેસ આવ્યો કે ભલે અત્યારે આટલા જ ફૂટેજીસ આવ્યા છે પણ આ એવા સમયે આવશે કે ઈ હેન્ડલ કરવું જયરાજસિંહ માટે કે ગણેશ માટે અઘરું થઈ જશે. અને પોસિબલ છે કે ભાઈ રીબડા જૂથને જે રીતના પ્રમોટ કરવાની વાત છે એ સંભાવના વધે, પણ સાથે સાથે ત્રીજી એક સંભાવના છે કે ક્ષત્રિયોની વસ્તી જયારે આવડી નથી ને ક્ષત્રિય આંદોલનનું ને જે કાંઈ થયું તો એમાં ક્ષત્રિયોનું હવે રાજકારણમાં ઈ વિસ્તારમાં વર્ચસ્વ રહેવા દેવું કે નહીં, કારણ કે આ બધી જે સોશિયલ એન્જિનિયરિંગ ને પોલિટિકલ સોશિયલ એન્જિનિયરિંગની રમતો છે ને એ સત્તામાં બેઠેલા લોકો બહુ સરસ રીતે રમે છે, એમાં ના નહીં. એ લોકો ક્રાઇસિસ ટ્રિગર કરે છે, ક્રાઇસિસને કંટ્રોલ કરવાની એની પાસે ફોર્મ્યુલા હોય છે અને એ કંટ્રોલ ક્રાઇસિસમાંથી પોલિટિકલ, ઇકોનોમિકલ ને સોશિયલ બેનિફિટ કેવી રીતના લેવો એ લોકોને આવડતું હોય છે.